રાખી। સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક। પ્રભારી મંત્રીશ્રીના હસ્તે સાબરકાંઠા જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તકનું કરાયું વિમોચન। સાબરકાંઠા જિલ્લાના પ્રભારી શ્રી અને ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીના હસ્તે સાબરકાંઠા જિલ્લાની વિકાસની ગાથા રજૂ કરતા પુસ્તક વિકાસ વાટિકાનું વિમોચન કરાયું હતું। આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની 15% વિવેકાધીન જોગવાઈ, 5% પ્રોત્સાહક જોગવાઈ તથા નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ વર્ષ 2024-25નું આયોજન મંજૂર કરવામાં આવ્યું। આ વર્ષ 2024-25ના સાબરકાંઠા જિલ્લાના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ પૈકી વિવેકાધીન જોગવાઈ હેઠળ 686 કામો માટે ₹1,015 લાખ, 5% પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત 21 કામો માટે ₹35 લાખ, જિલ્લાની 6 નગરપાલિકાઓના 21 કામો માટે 150 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત સંસદ સભ્ય અને ધારાસભ્ય ગ્રાન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લા વિકાસના કામો મંજૂર થાય તે પ્રજાલક્ષી વિકાસ કામો પૂર્ણ કરવા અને કામોના પ્રગતિ અહેવાલ સમયાંતરે જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવાનું રહેશે તેમજ તેની જાણ પ્રભારી મંત્રીશ્રીને કરવા જણાવ્યું। સાથે સાથે નવીન કામો તાલુકામાંથી જનપ્રતિનિધિઓની ભલામણ સાથે દરખાસ્ત આપે કે ફેરફારને અવકાશ હોય તો તેની સત્તા કલેક્ટરશ્રીને આધીન રહેશે અને તેની મંજૂરી અધ્યક્ષ સ્થાનેથી મેળવવાની રહેશે। વધુમાં ચૂંટણી વર્ષ હોય આચારસંહિતા પહેલા પ્રજાલક્ષી કામો ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું। જિલ્લાના અધિકારીઓ વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રીને મોકલી આપવા જણાવ્યું। વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, પ્રાંતિક ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી રચનાત્મક સૂચનો કર્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે દ્વારા જિલ્લામાં થઈ રહેલા વિકાસ કામો અને પ્રગતિ અંગે મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા અને જિલ્લાને ફાળવેલ ગ્રાન્ટ અને કરવામાં આવેલા ખર્ચની વિગતો પ્રેઝન્ટેશન મારફત રજૂ કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોર, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, જિલ્લા આયોજન અધિકારી શ્રી પંચોલી તથા જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લાના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સૈયદ સોયબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।